તો સુરતમાં ઉત્તરાયણ પોલીસે નકલી ઘીના કૌભાંડનો કર્યો છે પર્દાફાશ। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું મોટું રેકેટ ઝડપાયું છે। વેલંજા રંગોલી ચોકડી પાસે અવસર પ્લાઝામાં ચાલતું હતું નકલી ઘીનું યુનિટ। સહજાનંદ અને ગજાનંદ નામથી પેકિંગ કરી વેચાતું હતું શંકાસ્પદ ઘી। તો પોલીસે સ્થળ પરથી 583 લીટર નકલી ઘી પેકિંગ મશીનરી સહિતનું સામાન જપ્ત કર્યું છે। આ સાથે જ કુલ કિંમત ₹4,94,940 નો મુદ્દામાલ કબજે કરાયો। આરોપી નિહાર મોવલિયાની ધરપકડ। મુખ્ય સૂત્રધાર પિયુષ સાંગાણી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 18 મહિનાથી નકલી ઘી બનાવી માર્કેટમાં સપ્લાય કરાતું હતું। ઉત્તરાયણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ઉત્તરાયણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરત ખાતેથી મહત્વના સમાચાર। ઉત્તરાયણ પોલીસે નકલી ઘીના કૌભાંડનો કર્યો છે પર્દાફાશ। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું મસ્ત મોટું રેકેટ ઝડપાયું છે। વેલંજા રંગોલી ચોકડી પાસે આ જે રેકેટ છે તે ધમધમી રહ્યું હતું। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। સમગ્ર મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા રશ્મિ રાણા ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। રશ્મિ, સુરતમાં ઉત્તરાયણ પોલીસે નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, શું છે અપડેટ? સુરત શહેરમાં જે ફરી એકવાર જે નકલી ઘીનું રેકેટ ઝડપાયું છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલો જે વેલંજા વિસ્તાર જે આવેલો છે ત્યાં અવસર પ્લાઝામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે। રેડ દરમિયાન દુકાન નંબર 106 અને 8 માંથી શંકાસ્પદ નકલી ઘી બનાવવાનું સમગ્ર કૌભાંડ ઝડપાયું હતું। પોલીસે જે નકલી ઘીના જે કૌભાંડ ચાલી રહ્યું હતું તેમાં એક આરોપીની અટકાયત કરી છે। તો સાથે જે આ સમગ્ર મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતા એક જે પિયુષ સાંગાણી નામનો જે ઈસમ છે તે ફરાર થઈ ગયો હતો। તેને હાલ વોન્ટેડ જાહેર કર્યો છે। મહત્વની વાત એ છે કે અગાઉ પણ આ પ્રકારે સુરત શહેરમાં નકલી ઘી, નકલી પનીર જેવા ખાદ્ય પદાર્થો, ભેળસેળયુક્ત જે ખાદ્ય પદાર્થો છે તે મળી આવ્યા હતા, પરંતુ વારંવાર સુરત શહેરમાં આ પ્રકારે જે આ ચાલી રહ્યું છે કૌભાંડ તેમાં કાયમી રોક આવતી નથી, તે પણ એક મહત્વનો વિષય છે। બિલકુલથી રશ્મિ, મહત્વનું છે કે આ જે રેકેટ ઝડપાયું છે, કેટલા સમયથી આ રેકેટ ધમધમી રહ્યું હતું? લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું જે મોટું રેકેટ હાલમાં ઝડપાયું છે, કેટલા સમયથી ધમધમી રહ્યું હતું અને અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરાઈ કેમ નથી? જી, આ રેકેટ જે છે તે છેલ્લા 18 મહિનાથી આ સ્થળ ઉપર જે આરોપીઓ ચલાવી રહ્યા હતા, જેમાં જે એક નિહાર નામના જે ઈસમની ધરપકડ કરવામાં આવેલી છે, તે આ જે નકલી ઘીનો જે જથ્થો છે તે સપ્લાય કરવાનું તેમજ સેલિંગ કરવાનું કામ કરતો હતો। પોલીસે નિહારની ધરપકડ કરી છે અને અન્ય જે પિયુષ સાંગાણી છે તેને વોન્ટેડ જાહેર કરેલો છે। 583 લીટર જેટલો નકલી ઘીનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે। સાથે જે નકલી ઘી બનાવવા માટે જે સાધન સામગ્રી જે તેઓ પાસે મળી આવી હતી એ મળી કુલ ₹4,94,940 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। બિલકુલ રશ્મિ, આગામી સમયમાં મુદ્દે કેવા પ્રકારના પગલાં લેવાઈ શકે છે, શું લાગી રહ્યું છે? સમગ્ર ઘટનાક્રમને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, જે પ્રકારે હાલ જે આ નકલી ઘીનું જે રેકેટ ઝડપાયું છે આ મામલે સુરતનું જે આરોગ્ય વિભાગ છે તેને વધુ એક્શનમાં આવીને આ પ્રકારે જે પણ જે નકલીનો રેકેટ ચલાવી રહ્યા હોય તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું આ જે કાવતરા થાય છે તે અટકી શકે છે। જી રશ્મિ, સમગ્ર માહિતી બદલ આભાર। જી, સુરતમાં ઉત્તરાયણ પોલીસે નકલી ઘીના કૌભાંડનો કર્યો છે પર્દાફાશ। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું મોટું રેકેટ ઝડપાયું છે। વેલંજા રંગોલી ચોકડી પાસે અવસર પ્લાઝામાં ચાલતું હતું નકલી ઘીનું યુનિટ। સહજાનંદ અને ગજાનંદ નામથી પેકિંગ કરી વેચાતું હતું શંકાસ્પદ ઘી। પોલીસે સ્થળ પરથી 583 લીટર નકલી ઘી પેકિંગ મશીનરી સહિત સામાન જપ્ત કર્યો। 4,94,940 નો મુદ્દામાલ કબજે કરાયો છે। આ સાથે જ આરોપી નિહાર મોવલિયાની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય સૂત્રધાર પિયુષ સાંગાણી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 18 મહિનાથી નકલી ઘી બનાવી માર્કેટમાં સપ્લાય કરાતું હતું। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે।